નહીં કેમ છો મિત્રો? આજે પ્રવાસનો ત્રીજો દિવસ. આજે અમે રોકાયેલા હતા સુંદરનગર. હોટલ છે સુંદરનગરની, જે રાજા હોટલ, 100% પ્યોર વેજ. અહીંયા ઘણા બોલિવૂડના સેલિબ્રિટી આવે છે. અહીંથી જાઓ તો તમે પણ આવો, શિમલા મનાલી જાઓ તો આ હોટલમાં ચોક્કસથી વિઝિટ કરશો. કોઈ સમય તમને કોઈ સેલિબ્રિટી મળી જાય. થયા હતા અમે, એનો પાછળનો વ્યૂ નદી જેવી છે કે ઝરણું છે, આઈ થિંક, ખબર નહીં. આપણા જેમ ગંદકી તો અહીંયા છે જ. એક ઝૂલતો બ્રિજ બનાવ્યો છે આ ડુંગર પર જવા માટે. બીજી એક હોટલ છે ઉપર. આ કિંજુ સાથે ફોટોશૂટ કરેલા છે અમે. કિંજુ શું કહે છે? બહુ જ ગમ્યું. આજે આવીને સફળ થઈ ગયું એવું થાય. પૈસા વસૂલ. મિત્રો, આ સફરજનનું ઝાડ, આ તમને દેખાતો થોડા કાચા છે હજુ. જોયા આ છે એ ઝાડ છે બધા સફરજનના. ટેમ્પો ટ્રાવેલર તૈયાર છે જવા માટે. બસ સામાન બધાનો આવે છે, પેકિંગ થાય એટલે નીકળીશું અને આગળના વ્યૂ તમને બતાવીશું. સુંદરનગરથી મણિકરણ તરફ જવાનો રસ્તો. ટ્રીપમાં કેવી મજા આવી? ટ્રીપ તો હજી ચાલુ જ છે ને. ટ્રીપ ચાલુ છે. 2 દિવસ મજા કરી. શિમલામાં વેધર સરસ હતું, પણ અમે લોકો થાકી ગયા થોડા. અમારું કહેવાય ને મિસ ગાઈડન્સને લીધે અને થોડા રોંગ ડિસિઝનને કારણે અમે થોડું ચાલવાનું, મતલબ ફિઝિકલ એક્ટિવિટી બહુ થઈ ગઈ એટલે થોડા થાકી ગયા. એનો થાક હતો, જોરદાર ઊંઘ આવી એની કારણે. અને ગઈકાલે જે હોટલમાં રોકાયા એ હોટલમાં મજા આવી. મસ્ત રૂમ હતા, હોટલ સરસ હતી. અને પછી જાણવા મળ્યું કે બહુ બધા સેલિબ્રિટીઝ પણ ત્યાં રોકાઈ ચૂકેલા છે. પાછળનું બેકગ્રાઉન્ડ ફીલ પ્લેસ કે આપણને એવી હોટલમાં સ્ટે કરવા મળ્યું. અને ગઈકાલે સાંજે જમવાનું સૂકવા બધું. આજ સવારનો ચા નાસ્તો સરસ હતો. બાકી જો હવે તમે શું કહેશો આપના વિશે? છેલ્લા 3 દિવસથી ઊંઘ્યા જ છે. ખાવા માટે, ફરવા માટે 2 ટાઈમ જાગે છે ખાલી. એટલે મને એવું લાગે છે કે બેનને ઘરે બહુ કામનો લોડ આવતો હશે એટલે આરામ નહીં મળતો હશે. જોબમાં પણ બહુ જેવું કામગીરી હશે, એના કારણે ટ્રીપમાં સ્પેશિયલ ઊંઘવા માટે આવ્યા છે. તમે શું કહેશો આ બાબતે? એક કમ્પ્લેન લેટર લખવો પડશે સ્ટેટિસ્ટિકલ બ્યુરોમાં કે તમે લોકો કામગીરીનું ભારણ ઓછું કરો, જેથી કરીને તમારા એમ્પ્લોયીને આરામ મળે.
હાઈટ પર આવી જાય ને એટલે આ હું લીધું કિંજો બુદ્ધિના બાલ મમ્મી લઈ લે ને બે એટલે જેનામાં બુદ્ધિ નહીં તે જ ખાય ને તો એ કઈ જરૂરી ના હોય આ લઈ લે લા કેટલે ગુલાબી જીતનભાઈ તમારું બુદ્ધિના વાલ વિશે શું કેવું છે મેં જીતનને કીધું કે એક લઈ લે બુદ્ધિ આવી જાય કોઈ બી કલર એક લઈ લો તમે અલે સબ ખા લે એને બુદ્ધિના પિંક કલર ના ખાવાની તો આપી દે फ्रॉडिंग मन निकल નીકળી આ મણિકરણ પહોંચ્યા મણિકરણ ગુરુદ્વારા જવા આ ચાલતા જઈ રહેલા છે પાછળ તમે સુંદર નજારો જોઈ શકો છો તમે ડુંગર જ ડુંગર પહાડો પહાડો પહાડી કે વાદીઓ में આ મણિકરણ ગુરુદ્વારા છે ત્યાંની આ ગુરુદ્વારા એની આસપાસનો વ્યૂ છે એકદમ ડુંગરની વચ્ચોવચ્ચ અને આગળ જે તમને કુંડ દેખાઈ રહેલો છે એ ગરમ પાણી છે એકદમ ઠંડા ઉતાવળમાં અહીંયાનું એક ખાસ રહસ્ય હા મિત્રો મણિકરણ ગુરુદ્વારાની બાજુમાં કે એક ગરમ પાણીનો કુંડ હતો ત્યાં શંકર ભગવાનનું મંદિર પણ છે અને ત્યાં લોકો ચણા અને ચોખા એમ બે બાફે છે એટલે મતલબ ગરમ પાણીમાં અને તે પ્રસાદ સ્વરૂપે લે છે મણિકરણ ગુરુદ્વારા લંગરમાં જે જમવામાં આપે છે એ જ ચણા મગ કે એવું કંઈ પણ કઠોળ આ જ ગરમ પાણીના કુંડમાં બફાવવામાં આવે છે લંગરનું જમવાનું મિત્રો અહીં ગુરુદ્વારામાં ફ્રીમાં જમાડવામાં આવે છે દાળ ભાત શાક અલગ પ્રકારનું હોય છે આજે અમે જે જમ્યું તે ભાત કઢી અને ચણા મગ હતા અને અત્યંત ખૂબ જ સ્વાદિષ્ટ હતા અને તે ભાત દાળ ચડાવવામાં આવ્યા છે બાફવામાં આવ્યા છે જે આપણે શંકર ભગવાનનું મંદિર જોયું હતું ત્યાં મણિકરણ આવો તો અહીંયા ફ્રીમાં ચપ્પલ મૂકવા માટે ફ્રીમાં સેવા આપવામાં આવે છે તો ચોક્કસ તમે અંદર મૂકજો બહાર ના મૂકો ત્યાં મણિકરણ કુલ્લુ સિટીમાં જે રહ્યા છે કપડાની ફેક્ટરી એટલે તો મિત્રો અમે કુલ્લુ પહોંચી ગયા તો કુલ્લુમાં જેમ ચાલે એમ થોડી શોપિંગની ખરીદી ડ્રાય ફ્રૂટ સોલ એ વગેરે જેવું પણ અમે જીજનભાઈ સાથે થોડો નાસ્તો કરી લઈએ જીજનભાઈ કેવું લાગ્યું ચાટ જોરદાર તો અંદરની શોપ જરા વિઝિટ કરાવી જીજનભાઈ આવ્યો મેં અહીં ડ્રાય ફ્રૂટ સોલ કપડાં દૂધ વગેરે મળે મણિકરણથી નાનું એવું ટ્રાવેલિંગ કરીને અમે ફાઇનલી મનાલી પહોંચી ગયા અને અમે ત્યાં જઈ હોટલ મનાલી કરીને છે ત્યાં રોકાઈશું સિવિલ હોસ્પિટલની પાછળ છે મનાલી સિવિલ હોસ્પિટલ આ હોટલ મનાલી છે તમે એનો વ્યૂ જોઈ શકો છો આજે જમવામાં શીરો ભીંડા ચણા પરોઠા રાઈસ પુલાવ કઢી અથાણું અને ફ્રાઈસ આપણા ભાઈ રસોઈયા શું કહેવો તમે બાબતે હું કેવું બનાવ્યા છે